કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની માગણી અવારનવાર થઈ છે, ત્યારે કચ્છ જિલ્લામાં આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે ફરી એક વખત આ માંગ તેમના સુધી પહોંચાડવા માટેનો અવાજ બુલંદ બન્યો છે. કચ્છના વિવિધ એસોસિએશન તેમજ સામાજિક આગેવાનો દ્વારા કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તે માટે રજૂઆત કરાઈ છે. મસ્કત વસતા ગુજરાતી સમાજના અગ્રણી ચંદ્રકાંત ચોથાણી દ્વારા પણ કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે મળવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ભુજ ઇન્ટરનેશનલ એરપોર્ટ થવું, મળવું, માંગણી કરવી અને લાવવું એ તમામ કચ્છ અને ગુજરાતની અને બહાર વસતા આપણા એનઆરઆઈ ભાઈ બહેનો, ખાસ કરીને અમેરિકા, લંડન, આફ્રિકા, મસ્કત, દુબઈ, આ બધા જ સાથે મળીને અમે છેલ્લા 20 વર્ષથી આ પ્રયત્નો આદર્યા છે કે ભુજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, મેડિકલ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી અને વડીલોની આવન જાવન, પરિવારની આવન જાવન થઈ શકે. અમેરિકા વાયા લંડન ભુજ થઈ શકે, લંડન વાયા દુબઈ મસ્કત ભુજ થઈ શકે, આફ્રિકા મસ્કત ભુજ થઈ શકે. ઘણા બધા રિસોર્સિસ છે. માર્કેટ ઇઝ વેરી વાયેબલ, વેરી પોટેન્શિયલ and this is a time demand. અટલ બિહારી વાજપેયીથી કરી, મનમોહન સિંહની સરકારથી કરી અને આપણા મોદી સાહેબ સુધી આ વાતની રજૂઆત વારંવાર કરવામાં આવેલ છે. મને લાગે છે કે સમયનો તકાદો છે કે આપણે બધા એક થઈ અને સરકારશ્રી જ્યારે પાસે રજૂઆત કરીએ. આ વાત આનંદીબેનને પણ ખ્યાલ છે, મોદી સાહેબ હતા ગુજરાતના ચીફ મિનિસ્ટર ત્યારે એમને પણ ખ્યાલ છે અને હાલે આપણા લાડીલા પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી સાહેબ દિલ્હી જ્યારે બિરાજે છે ત્યારે એમને પણ આ વસ્તુની પૂરેપૂરી ખ્યાલ છે કે આ કચ્છવાડાની માંગણી ઘણા વખતથી થઈ રહી છે. મને લાગે છે કે આપણે બધા જ એક થઈ અને આ જો સૂરમાં સૂર પુરાવીએ તો ઘણી મોટી રાહત અને કચ્છના દ્વાર ડેવલપમેન્ટના ઘણા ખુલી જશે. આ સ્થળેથી હું તમામ રાજકીય પક્ષો, તમામ ઇન્ડસ્ટ્રીઝ, એનઆરઆઈ એસોસિએશન અને ભાઈઓ બહેનો, હવે આ સમય આવી ગયો છે કે આપ પણ આમાં જોડાઓ અને આ માંગણીને આગળ વધારો. દરમિયાન ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગણી માટે કચ્છ ચેમ્બરે પણ પોતાનો સૂર પુરાવ્યો છે. ખાસ કરીને વિદેશમાં મોટી સંખ્યામાં કચ્છીઓ રહેતા હોય ત્યારે તેઓ અવારનવાર કચ્છ આવતા હોય છે અને તેમને મુંબઈ થઈને ભુજ આવવું પડે છે. તેને બદલે દુબઈથી સીધી ભુજની ફ્લાઇટ હોય તો તેમના ઘણા કલાકો બચે તેમ છે અને આ માટે ભુજને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું જરૂરી બની જાય છે. કચ્છ ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભુજનું જે એરપોર્ટ છે એ અર્થક્વેક પછી જે રીતે નવું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટની જે સ્ટેન્ડર્ડ છે એ પ્રમાણે જ બનાવેલું છે. ખાસ કરીને જો વાત કરીએ તો ઇન્ટરનેશનલ એરપોર્ટના જે પણ ફાયદાઓ છે એ આપણને ફાયદા કચ્છને કોઈ મળતા નથી. કચ્છના મારા ખ્યાલથી 15% વધારે કચ્છીઓ ટોટલ પોપ્યુલેશનના એ ઓમાન, દુબઈ, કેન્યા, યુરોપિયન કન્ટ્રીઝ, કેનેડા, ઘણા બધા કન્ટ્રીઝમાં વસેલા છે. હવે તકલીફ એ થાય છે કે એ લોકો જ્યારે દુબઈ, ઓમાન થઈને મિડલ હબ પકડીને જ્યારે બી આવે છે ત્યારે એ લોકોએ આઈધર લેન્ડ થવું પડે છે મુંબઈ અથવા એમને લેન્ડ થવું પડે છે અમદાવાદ. જો ભુજ એરપોર્ટ પર જો થાય તો જર્ની આવર ટોટલ દુબઈથી 1 થી 1.5 કલાકમાં ડાયરેક્ટ ફ્લાઇંગ આવર છે. જ્યારે વાયા આવે છે તો અમદાવાદ થઈને આવે અથવા મુંબઈ થઈને લેન્ડ થાય તો એમના જર્ની આવર મારા ખ્યાલથી ટોટલ કચ્છ પહોંચતા એમના 15 થી 20 કલાક, એટલે સમજી લો 24 કલાક જેવા લોંગ જર્ની થાય છે. સેકન્ડ થિંગ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ થવાના કારણે ભુજની અથવા કચ્છની ઇકોનોમીમાં, અર્થતંત્રમાં પ્રજાની સવલત તો કરી, પણ જે રીતે ટુરિઝમ પણ જે ઇન્ટરનેશનલ હબ થઈને આપણું
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યું છે, ત્યારે મારી દ્રષ્ટિએ જો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભુજને બનાવવામાં આવે તો એના બધા બેનિફિટ ઘણા બધા છે. સુરક્ષાની દ્રષ્ટિનો જે બહાનું અત્યાર સુધી કાઢવામાં આવ્યું છે એવું બોર્ડર પર છે, તો બોર્ડર પર ઘણા બધા ભારત દેશના એરપોર્ટ છે કે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, છતાં બોર્ડર પર પણ છે, જે બી પાકિસ્તાનની બોર્ડર પર છે, છતાં પણ ત્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. તો આ મુદ્દા પર જ્યારે આપણી સરકાર ગંભીરતાથી વિચારે, કેન્દ્ર સરકાર આ બાબતે વિચારીને કચ્છને સ્પેશિયલ ફેવર કરે એવી મારી કચ્છ ચેમ્બર વતી રિક્વેસ્ટ છે. આવનારા દિવસોમાં કચ્છને મેડિકલ હબ, ટુરિઝમ હબ, બિઝનેસ હબ અને કચ્છના જે લોકલ કચ્છીઓ જે એબ્રોડ છે એ લોકો માટે બહુ મોટો બેનિફિટ મળી શકે છે. કચ્છનું એક આંતરરાષ્ટ્રીય લેવલનું જ્યારે પણ એરપોર્ટ મળે ત્યારે એ સ્ટાન્ડર્ડનું એરપોર્ટ બનાવેલું છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ને કદાચ ખોટું ઓછું વધુ હોય તો સરકાર એ કરી શકે છે, એરપોર્ટ ઓથોરિટી એ બનાવી શકે છે, પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવો બહુ જ જરૂરી છે.